નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ભારતમાં કોવિડ-19ના કેસોમાં ફરી વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ચિંતા અને અનેક પ્રશ્નો ઊભા થાય છે। ખાસ કરીને શું કોરોનાની રસી અને બૂસ્ટર ડોઝની અસર સમાપ્ત થઈ ગઈ છે અને તે કેટલા સમય સુધી રક્ષણ આપે છે, તે સવાલ સામાન્ય લોકોના મનમાં ઉઠી રહ્યા છે। હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1000ને વટાવી ગઈ છે, જેમાં કેરળ અને મહારાષ્ટ્ર મોખરે છે। વિશ્વના ઘણા દેશોની જેમ ભારત પણ કોરોનાના કેસમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે। હાલમાં ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1000ને વટાવી ગઈ છે, જેમાંથી સૌથી વધુ 430 કેસ કેરળમાં અને 209 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે। દિલ્હીમાં પણ 104 સક્રિય કેસ મળી આવ્યા છે, જ્યારે ગુજરાત અને કર્ણાટકમાં પણ કેસોમાં વધારો જોવા મળ્યો છે। આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન 24 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે। છતાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે સાવચેતી રાખવાનો નિર્દેશ આપ્યો છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।